બાપના કહેલા શબ્દોનું ક્યારેય માઠું ન લગાડવું. એક બાપ જે પોતાના દીકરાને નાનપણથી કડક રાખે છે, કડક એટલે કઈ રીતે કે ભાઈ ઘરમાં વડીલો છે તો એનો આદર કરવો, ક્યારે એની સામે બોલવું નહીં. ક્યારેક કોઈ મહેમાન આવે તો ફોનમાં ન જોયા કરવું, આવી અને એને બેસવાનો આગ્રહ કરવો, એને પાણી વગેરે આપવું, એની સાથે 2-4 વ્યવહારિક વાતો કરવી, જેથી એને પણ એમ થાય કે આ લોકો મને કેટલું માન આપે છે. આવું તારે કરવું. કોઈ દિવસ કોઈ વડીલને કાંઈ વસ્તુ લેવાની તારે ન કહેવી. એ કાંઈ માંગે તો તારે 10 વસ્તુ એને હાજર કરી દેવી. આવું બધું એને શીખવાડે. અને જો એમાંથી કંઈ ચૂકે તો પિતા તરત ઠપકો આપે. ધીમે ધીમે છોકરો મોટો થાય તો એ જ છોકરાને પોતાની સાથે ધંધામાં પણ લઈ જાય, જે જગ્યાએ એને બિઝનેસ ચાલતો એમાં. વસ્તુઓ બધી લેવાની કહે, એમાં ભૂલ કરે તો એ કે આ ન ચાલે, આવી રીતે વસ્તુ આમ ન હોય આમ હોય, દરરોજ એને ખખડાવ્યા કરે કોઈ ને કોઈ વાતે. ગ્રાહક સાથે વાત કરતા ન આવડે તો ગ્રાહકના ગયા પછી પિતા તરત કે ગ્રાહક એ આપણો ભગવાન કહેવાય, આવી રીતે એની યાર કોઈ દિવસ વાત કરવાની નહીં. ન ફાવે તો રહેવા દેવું, કોઈ બીજાને કહેવું, પણ આમ તો નહીં જ ચાલે. એને બધા ગુણો શીખવાડી દીધા. છોકરો કોમર્સની લાઈનમાં છેલ્લે આગળ વધ્યો, ભણી ગણી અને એક સારી કંપનીમાં નોકરી કરવા ગયો. થોડો સમય કર્મચારી તરીકે એક નોકરી કરી. પછી એક દિવસ એના માલિકે બોલાવ્યો અને કહ્યું કે આવતીકાલથી છે ને તું બીજી બ્રાન્ચે જાશે, ત્યાંનો આખો કાર્યભાર તું સંભાળજે. એટલા માટે કારણ કે તારામાં વ્યક્તિમત્તાના બધા ગુણો છે કે કોઈ માણસ સાથે કેમ વ્યવહાર કરો, એની આગતા સ્વાગતા કરવી, એની સાથે કેવી રીતે વ્યવહારિક સંબંધો આપણા સુદૃઢ બનાવવા, એ બધી તારી પાસે સ્કિલ છે. એટલા માટે હું તને કામ સોંપું છું. મને એ કે આ બધું તને શીખવાડ્યું કોને? ત્યારે એ છોકરો કહે છે કે સાહેબ હું જ્યારે નાનો હતો ને ત્યારથી મને મારા પિતાએ આ એક બાબતો ટોકીને શીખવાડી છે કે તારાથી આ વસ્તુ તો ભૂલમાં થવી પણ ન જોઈએ. આ બધી વાતો મને એને શીખવી છે અને એટલા માટે હું અહીંયા આગળ છું. પછી દીકરાને ખૂબ મજા આવે છે, એને ઘણું શીખવા મળી ગયું અને પિતાને પછી આ બધી વાતો કહે છે એ ખરેખર નાનપણથી જે તમે મને શીખવાડ્યું ને એ મને અત્યારે ખૂબ ઉપયોગી થાય છે. ત્યારે પિતાએ સમજાવ્યું કે બેટા નાનપણમાં જ તને શીખવાડવાનું હતું, કારણ કે પછી પાકા ઘડે કાંઠા ન ચડે. એટલે આ ઘટના આપણને એ જ શીખવાડે કે ક્યારેક માતા પિતા આપણને શીખવાડતા હોય, ક્યારેક કહેતા હોય તો ખોટું ન લગાડવું, એ આગળ જતાં બહુ ઉપયોગી બનશે. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ કોમેન્ટ કરો. થેન્ક યુ.